उत्तर गुजरातना मसाला बजार में हाल तेजीनो माहौल जोवा मळी रह्यो छे, जेमां खास करीने थरा विस्तारनुं वखणातुं लाल मरचुं अने हळदરના भावमां आवेली तोतिंग तेजीए गृहिणीओनुं बजेट खोरवी नाख्युं छे। ગયા વર્ષની સરખામણીએ મરચાના ભાવમાં બમણાથી પણ વધુનો વધારો થતા બજારમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે। થરા વિસ્તારનું મરચું તેની આગવી તીખાશ અને રંગ માટે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ પાટણ અને રાધનપુર પંથકમાં પણ અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ વર્ષે તેની કિંમતો આસમાને પહોંચી છે। બજારના આંકડા મુજબ ગયા વર્ષે જે મરચું પ્રતિ કિલો 300 થી 350 રૂપિયામાં મળતું હતું તે આજે સીઝન શરૂ થાય તે પહેલા જ 850 થી 900 રૂપિયા સુધી પહોંચી ગયું છે। વાતાવરણમાં વારંવાર આવતા પલટા અને ખેતીના ખર્ચમાં થયેલા ધરખમ વધારાને કારણે આ વર્ષે મરચાના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેને કારણે બજારમાં આવક ઘટતા ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થયો છે। ખાસ કરીને રાધનપુર અને પાટણ જિલ્લાના ગ્રાહકો અહીંના મરચાની વર્ષ આખાની ખરીદી કરવા માટે થરાના બજારોમાં ઉમટતા હોય છે, પરંતુ આ વર્ષે ભાવ સાંભળીને ગ્રાહકો પણ વિચારમાં પડી ગયા છે। મસાલા બજારના જાણકાર અને સ્થાનિક વેપારી તુષાર ઠક્કરના જણાવ્યા મુજબ પાક ઓછો હોવાને કારણે અને સામે માંગ વધુ હોવાને લીધે બજારમાં તેજીનો માહોલ છે। જો આવનારા દિવસોમાં પુરવઠો હજુ ઘટશે તો મસાલાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। વેપારીઓ માની રહ્યા છે કે મરચાની સાથે સાથે હળદર અને અન્ય મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડી રહી છે। થરાની બજારોમાં અત્યારે તો વેપારીઓ માલની અછત વચ્ચે ગ્રાહકોને સંતોષવા મથામણ કરી રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ સામાન્ય માણસ માટે આ મોંઘવારી મોટું સંકટ બનીને આવી છે। 2025 के हिसाब से आज का भाव जानिए तो काश्मीरी जो डबल बेड की बोलते हैं उसको 2025 में 450 रुपये केजी था, आज इस साल 900 रुपये केजी का है। शायद हर एक साल से आज फसल एकदम कम है, उस हिसाब से बारिश के हिसाब से अभी ज्यादा भाव बढ़ चुका है। व्यापार की कितनी आशा है और कहाँ से चालू हुआ? अभी तो कुछ मार्केट लगता नहीं है भाव के हिसाब से। अभी मार्केट के हिसाब से थोड़ा भाव कम होगा तो ग्राहक ज्यादा खुलेगी। मार्केट क्या रेट बेचा था उतना कितना रहेगा? 2025 में देसी का भाव था 230 रुपये, आज उसका भाव है 350 रुपये और रेशम पट्टी का भाव 400 रुपये है। गई साल 2025 में था उसका 280 रुपये। साल से कितना सेल होगा, कम होगा, कितना हुआ था कितना अब होगा? उस हिसाब से तो शायद 40% कम होगा। બીજી તરફ મસાલાના ભાવમાં થયેલા આ અસહ્ય વધારાને કારણે સામાન્ય ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને રસોડાનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે। મરચાં અને હળદર એ દરેક ઘરની પાયાની જરૂરિયાત છે અને તેમાં આટલો મોટો ભાવ વધારો મધ્યમ વર્ગના પરિવાર માટે ચિંતાનો વિષય બન્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે હોલસેલ ભાવમાં જ આટલી તેજી હોય તો છૂટક બજારમાં તો મસાલા ખરીદવા અશક્ય બની જશે। સ્થાનિક ગ્રાહક તરુણ સોલંકીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે દર વર્ષે જે ભાવે અમે આખા વર્ષનું મરચું ભરી લેતા હતા તે ભાવે આ વખતે માત્ર 2-3 મહિના ચાલે તેટલું પણ મરચું આવી રહ્યું નથી। મોંઘવારીના આ જમાનામાં મસાલાના ભાવમાં થયેલો આ બમણો વધારો સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે। ગ્રાહકોમાં અત્યારે એવી સ્થિતિ છે કે તેઓ ખરીદી તો કરી રહ્યા છે પરંતુ માત્ર જરૂરિયાત પૂરતો જ માલ લઈ રહ્યા છે। हम लोग अहमदाबाद से यहाँ मिर्ची लेने के लिए आ रहे हैं। यहाँ का जो मिर्च होता है वो काफ़ी फेमस है आसपास के गांव में, फिर अहमदाबाद के साइड पे जी ब्रांच भी है अहमदाबाद में, पर हमको यहाँ से अच्छा लगता है तो हम यहाँ से लेने के लिए आते हैं। यहाँ का जो मिर्च होता है वो काफ़ी अच्छा होता है, कलर वाइज टेस्ट वाइज जितना तीखा आपको चाहिए तो उस क्वालिटी से मिल सकता है। आप उसको मिक्स करके आपके टेस्ट के अनुसार भी उसको बना सकते हो। 2 साल से भाव में क्या डिफरेंस है? लास्ट ईयर भाव थोड़े कम थे, इस साल थोड़े ज़्यादा है। लास्ट में कितना था तो अभी कितना बोला है? लास्ट ईयर 300 के आसपास था, 300-350 के आसपास। इस साल 380-400 के आसपास है।
થરાના મસાલા બજારમાં આવેલી આ તેજીએ વેપારીઓ અને ખેડૂતો માટે હરખની હેલી લાવી છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે મોંઘવારીનો આકરો ડામ સાબિત થઈ રહી છે. આગામી સમયમાં જો પુરવઠો વધશે તો જ ભાવમાં રાહત મળવાની આશા છે, અન્યથા મસાલાના સ્વાદમાં તીખાશની સાથે સાથે મોંઘવારીની કડવાશ પણ વર્તાશે તે નક્કી છે.